ગુડ મોર્નિંગ બાળકો. આજે આપણે લેસન 9 અને આ સેમિસ્ટરનું છેલ્લું ચેપ્ટર ઈસવીસન 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ. ભારતમાં યુરોપિયન પ્રજાના આગમન અને ખાસ કરીને ભારતમાં બ્રિટિશ શાસનની રીતિના પરિણામે રાષ્ટ્રવાદનો ઉદ્ભવ થયો હતો. આપણે આગળ પણ ભણી ગયા છીએ કે ભારતમાં યુરોપિયન પ્રજા અને એમાં બી ખાસ કરીને બ્રિટિશની જે શાસન નીતિ હતી તેના કારણે આપણે બધાને શું હતું, અસંતોષ હતો. એના પરિણામે આપણી અંદર ભારતવાસીઓમાં રાષ્ટ્રવાદનો ઉદ્ભવ થયો હતો અને ઈસવીસન 1857માં ભારતમાં એક મહત્ત્વની ઘટના બની અને આ ઘટનાને ભારતમાં રાષ્ટ્રવાદના ઉદયના મહત્ત્વના પરિબળમાં પ્રથમ ઘટના તરીકે ગણવામાં આવે છે. 1857માં એક મહાન ઘટના બની અને આ ઘટના ભારતમાં રાષ્ટ્રવાદનો જે ઉદય હતો એના પરિબળમાં પહેલી ઘટના માનવામાં આવે છે. હવે અહીંયા જોઈએ આપણે 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામના ઉદ્ભવના કારણો. હવે આ સ્વાતંત્ર્ય સંગ્રામના ઉદ્ભવના કારણો કેમ કે શેના કારણે આ સંગ્રામ થયો. ભારતમાં અંગ્રેજોએ સત્તા મેળવવા માટે અપનાવેલી દમનકારી કૂટનીતિ મુત્સદ્દીગીરીને કારણે ભારતમાં બહોળા પ્રમાણમાં ઊભો થયેલો અસંતોષ એ ઈસવીસન 1857ના સંગ્રામનું મુખ્ય કારણ હતું. હવે ભારતની અંદર અંગ્રેજો સત્તા મેળવવા માટે જે અપનાવેલી દમનકારી નીતિ હતી, કૂટનીતિઓ, કપટી નીતિ હતી, એના કારણે ભારતના લોકોની અંદર બહોળા પ્રમાણમાં શું થયું, અસંતોષ ઊભો થયો અને આના કારણે ઈસવીસન 1857ના સંગ્રામનું આ મુખ્ય કારણ હતું. આ અસંતોષ કેમ ઊભો થયો તેના વિગતવાર આપણે કારણો જોઈએ. એમાં જુદા જુદા કારણો કામ કરે છે. તો એમાં પહેલું કારણ છે સામાજિક અને ધાર્મિક કારણો. કંપની સરકારે સામાજિક સુધારણની જે રીત અપનાવી હતી તેણે લોકોમાં ભય ઊભો કર્યો હતો. આ જે બ્રિટિશ શાસનની જે કંપની હતી અને તેમની સામાજિક સુધારણા માટે જે રીતિઓ અપનાવી હતી તેના કારણે લોકોમાં, આપણા ભારતના લોકોમાં શું થઈ ગયું હતું, ભય આવી ગયો હતો અને તેમને લાગ્યું કે આ કંપની સરકાર ઈરાદાપૂર્વક એમને શું કરશે, ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરાવશે. ભારતના ધર્મ અને સંસ્કૃતિનો નાશ કરવા માંગે છે. ભારતના લોકોને શું લાગ્યું કે આ લોકો ભારતના જે ધર્મો છે અને એમની જે સંસ્કૃતિ છે તેનો નાશ કરાવવા માંગે છે. લશ્કરમાં, જેલોમાં તથા રેલવેમાં ભારતની સામાજિક વ્યવસ્થાની વારંવાર અવગણના કરવામાં આવતી. હવે લશ્કરમાં જાય, જેલમાં હોય કે રેલવેમાં, ભારતની જે સામાજિક વ્યવસ્થા હતી તેમને વારેવાર શું કરવામાં આવતી હતી, ઇગ્નોર કરવામાં આવતા. સમાજનો મોટા ભાગે એ સમયે રૂઢિચુસ્ત હતો. સમાજનો મોટો ભાગ કેવો હતો, રૂઢિચુસ્ત, જે પરંપરાથી ચાલી આવતું હોય તેને પકડી પાડી રાખતા એવા. તેથી નવા પરિવર્તનોએ તેમનામાં અસંતોષ ઊભો કર્યો. એટલે આ રૂઢિચુસ્ત વ્યક્તિઓ જે હોય એ લોકો શું કરે, જે નવા પરિવર્તનો આવે તેમને સ્વીકારી શકે નહીં અને એના કારણે એમના મનમાં અસંતોષ ઊભો થયો. પરિણામે કેટલાક લોકો પોતાના સામાજિક ધાર્મિક માળખાને ટકાવી રાખવા આ સંગ્રામમાં જોડાયા. હવે આના કારણે કેટલાક લોકોને શું કરવું હતું, પોતાનું સામાજિક અને ધાર્મિક માળખું જે ટકાવી રાખવું હતું તેના માટે પણ આ સંગ્રામમાં જોડાયા. હવે બીજું કારણ છે આર્થિક કારણો. એ સમયે અંગ્રેજોની આર્થિક નીતિ ભારતના ભોગે ઇંગ્લેન્ડને સમૃદ્ધ બનાવવાની હતી. આ અંગ્રેજોની મુખ્ય નીતિ તો શું હતી કે આપણા ભોગે ઇંગ્લેન્ડને સમૃદ્ધ બનાવવાનું, એને સુખી બનાવવાનું. પરિણામે ભારતીય સમાજના મોટાભાગના વર્ગો આર્થિક રીતે પાયમાલ થઈ ગયા, એટલે કે ખલાસ થઈ ગયા પૈસા રીતે. જમીનદારો અને ખેડૂતો જમીન વિહોણા બનતા તેણે સંગ્રામમાં ભાગ લીધો. જે મોટા મોટા જમીનદારો હતા અને ખેડૂતો હતા એમના પાસે જે જમીન હતી એ બધી જમીનના વગરના થઈ ગયા. એના કારણે પણ આવા લોકોએ આ સંગ્રામમાં ભાગ લીધો.
હવે આગળનો પોઈન્ટ છે રાજકીય કારણો. ઈસવીસન 1764ના બસ્કરના યુદ્ધમાં વિજય બાદ દીવાની સત્તા મળતા ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ વિસ્તારવાદની નીતિ અપનાવી. હવે આગળ આપણે બક્સરની લડાઈને એ જોઈ ગયેલા, તો આ બક્સરના યુદ્ધના વિજય બાદ દીવાની સત્તા મળતા આ જે ઈસ્ટ ઇન્ડિયા કંપની હતી તેને પોતાનો વિસ્તાર વધારવાની નીતિ અપનાવી. કંપનીના અધિકારીઓએ અન્યાયી વિગ્રહો, કૂટનીતિઓ તથા અયોગ્ય જોડાણવાદથી ભારતના ઘણા ખરા પ્રદેશો ઉપર સત્તા સ્થાપી હતી. હવે આ કંપનીના અધિકારીઓ શું કરતા હતા? અન્યાયી વિગ્રહો કરતા હતા કે ન્યાય વગરના. પછી તેમની કૂટનીતિઓ, કપટનીતિ અને અયોગ્ય જોડાણવાદ, કોઈ પણ યોગ્ય રીતે કશું હોય નહીં આયોજનબંધ, અને ભારતના આવા ઘણા ખરા પ્રદેશો ઉપર તેમને શું કરી દીધી? આ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ પોતાની સત્તા સ્થાપી દીધી. અને આ નીતિનો ભોગ બનનાર ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ તથા બિહારના જાગીરદાર રાજા કુંવરસિંહ જેવા અનેક આગેવાનો આગળ જતા આ સંગ્રામનું સુકાન સંભાળ્યું. હવે આ નીતિનો ભોગ કોણ બન્યા? કે ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ અને બિહારના જાગીરદાર રાજા કુંવરસિંહ. એટલે આવા અનેક આગેવાનોએ આ સંગ્રામનું સુકાન, એની નાવ સંભાળી, એની બધી જવાબદારી સંભાળી. એટલે એના કારણે પણ આ સંગ્રામ ઉદ્ભવ્યો. હવે આગળ છે લશ્કરી કારણો. વિશાળ ભારતમાં બ્રિટિશ સૈનિકો અને અધિકારીઓની સંખ્યા ઘણી ઓછી હતી. આ ભારતની અંદર બ્રિટિશ સૈનિકો અને તેમના અધિકારોની સંખ્યા ખૂબ ઓછી. લશ્કરમાં ભારતીય અને અંગ્રેજી સૈનિકોનું પ્રમાણ લગભગ 6:1 હતું. એટલે કે 6 સૈનિકો અંગ્રેજના હોય તો 6 સૈનિકો ભારતના હોય તો 1 સૈનિક કોનો હોય? અંગ્રેજનો. લશ્કરમાં ઉચ્ચ હોદ્દાઓ અંગ્રેજ અધિકારીઓ માટે અનામત રાખવામાં આવતા. લશ્કરના જે ઊંચા હોદ્દાઓ હતા એ કોના માટે રાખવામાં આવતા? કે અંગ્રેજ અધિકારીઓ માટે. હિન્દી સિપાહીઓને બઢતીની તકો ઘણી મર્યાદિત હતી. આપણા જે હિન્દુ સિપાહીઓ હતા તેમને બઢતીની, જે પ્રમોશન કહીએ તેની જે તકો હતી એ ખૂબ જ મર્યાદિત હતી. હિન્દી અને અંગ્રેજી સિપાહીઓના પગારમાં પણ તફાવત હતો. આ બંનેનો જે પગાર કરતા એ પણ. અને પાયદળના હિન્દી સિપાહીઓને માસિક ₹7 જ મળતા, જ્યારે અંગ્રેજ સિપાહીએ માસિક ₹150 જેટલો ઊંચો પગાર મળતો. હવે એક જ જગ્યા પર હોઈએ, બંનેને એક જ સરખું કામ કરવાનું હોય, તો આપણા જે સૈનિકો હતા તેમને માત્ર કેટલા? ₹7 મળતા, જ્યારે એમના અંગ્રેજોના સૈનિકોને ₹150 મળતા. અંગ્રેજ અફસરો હિન્દી સિપાહીઓને ઘણા હલકા અને તુચ્છ એટલે નાના ગણતા હતા. તે સમયે ભારતીયો માટે સમુદ્ર ઓળંગવાની મનાઈ હતી, અને તેનું પાલન નહીં કરનારને સમાજમાં જ્ઞાતિ બહાર મૂકવાની ભારે સજા કરવામાં આવતી. હવે આના કારણે આપણા જે લોકો હતા એ સમુદ્ર પાર કરી શકતા નહીં. આમ હોવા છતાં હિન્દી સિપાહીઓને ફરજિયાતપણે વિદેશમાં બ્રિટિશ યુદ્ધો કરવા માટે મોકલવામાં આવતા. એટલે આપણે અહીંયાથી બ્રિટિશમાં એમ જવું હોય તો વચ્ચે સમુદ્ર તો પાર કરવો જ પડે ને. એટલે જાણી જોઈને આ લોકો અંગ્રેજો શું કરતા હતા કે આ હિન્દી સિપાહીઓને ફરજિયાત પ્રમાણે બ્રિટિશ યુદ્ધ કરવા મોકલતા. તેથી અન્ય હિન્દુઓની જેમ સિપાહીઓને પણ લાગ્યું કે તેમનો ધર્મ ભયમાં મુકાયો છે. હવે સિપાહીઓને પહેલાં હિન્દુઓ સમાજના લોકોને તો લાગતું જ હતું કે તેઓ ભયમાં છે, કે ભાઈ ધર્મ ભયમાં મુકાયો. પણ હવે તો આ ધર્મ પણ સિપાહીઓને પણ એવું જ લાગ્યું. સિપાહીઓ પણ ભારતીય સમાજનું એક અંગ હોવાથી સામાન્ય પ્રજાને ભોગવવા પડતા દુઃખોની સીધી અસર તેમના ઉપર પડી. એટલે સામાન્ય પ્રજાને તો અસર થતી હતી જ દુઃખોની, તેની સાથે સાથે આ લોકોને પણ દુઃખ થવા લાગી. અને આ લશ્કરી કારણ પણ સંગ્રામના ઉદ્ભવનું મહત્ત્વનું કારણ બન્યું. હવે
સામાજિક ધાર્મિક કારણો, આર્થિક કારણો, રાજકીય અને લશ્કરી. હવે જે આ સંગ્રામ થયો હતો તેનું એક તાત્કાલિક કારણ બન્યું. તાત્કાલિક કારણમાં પરદેશી શાસન વિરુદ્ધ લોકોનો રોષ ક્રમશઃ જુદા જુદા ક્ષેત્રે વધતો જતો હતો. આ પરદેશી લોકો જે શાસન કરતા હતા તેના વિરુદ્ધમાં લોકોનો જે ગુસ્સો હતો એ ક્રમશઃ જુદા જુદા ક્ષેત્રમાં વધતો ગયો. દરમિયાન ઈસવીસન 1857ના જાન્યુઆરી મહિનામાં ભારતના લશ્કરમાં એનફિલ્ડ રાઇફલ દાખલ કરવામાં આવી હતી. હવે આ 1857ના જાન્યુઆરી જે મહિનો હતો એમાં ભારતના લશ્કરમાં એનફિલ્ડ નામની રાઇફલ દાખલ કરવામાં આવી અને તેમાં વપરાતી જે કારતૂસો બનાવવા માટે ગાય અને ડુક્કરની ચરબીનો ઉપયોગ થતો. આ જે કારતૂસો બનાવતા હતા એ શેની હતી? ગાય અને ડુક્કરની ચરબીનો ઉપયોગ થતો. આ કારતૂસોનો ઉપયોગ કરતી વખતે દાંત વડે તોડવી પડતી અને આ કારતૂસોનો ઉપયોગ કરતાં શું કરવું પડતું? પોતાના દાંત હોય એના વડે તોડવી પડતી. ધાર્મિક દ્રષ્ટિએ આપણે જોઈએ તો ગાય અને ડુક્કરનું માંસ ખાવાની મનાઈ હોવાથી અનુક્રમે હિન્દુ અને મુસ્લિમ સૈનિકોની લાગણી દુભાઈ. હવે આપણામાં તો માંસ ખાવાની મનાઈ, હિન્દુમાં ગાય અને ડુક્કરનું, એટલે અનુક્રમે આ હિન્દુ અને જે મુસ્લિમ સૈનિકો હતા તેમની લાગણીને દુઃખ થયું. અંગ્રેજો તેમનો ધર્મ સ્પષ્ટ કરવા માંગે છે તેવું તેમને લાગ્યું અને તેમણે તેમના ઉપરી અફસરોને આ અંગે ફરિયાદ કરી. એમને એવું લાગ્યું કે ભાઈ આપણો ધર્મ ભ્રષ્ટ થઈ રહ્યું છે, એટલે એમને પોતાના જે ઉપરી અધિકારી હોય તેમને ફરિયાદ કરી. પરંતુ તેનો સંતોષકારક ખુલાસો ન મળતા સૌપ્રથમ બરાકપુરની 19મી પલટને આ ચરબીવાળા કારતૂસોનો ઉપયોગ કરવાનો ઇનકાર કર્યો. હવે એમને ફરિયાદ કરી પણ એમને એવું લાગ્યું કે બરાબર એમની ફરિયાદને ધ્યાન આપવા નથી આવતું અને એમને સંતોષ થાય તેવો ખુલાસો કર્યો નહીં. માટે સૌપ્રથમ બરાકપુરની 19મી જે પલટન હતી તેને આ કારતૂસોનો ઉપયોગ કરવાનો ઇનકાર કર્યો અને તેથી આખી પલટનને જ વિખેરી નાખવામાં આવી. આમ આવી રીતે આ તાત્કાલિક કારણ બન્યું અને આ બધા કારણોના કારણે આ 1857નો જે વિપ્લવ થયો. સંગ્રામનું આયોજન અને મંગલ પાંડે. હવે એનું આ જે સંગ્રામ થાય એટલે એનું આયોજન કરવું અને એના જે મુખ્ય કોણ હતા તે મંગલ પાંડે જોઈએ. ઈસવીસન, અહીંયા તમને સ્ક્રીન ઉપર એક ફોટો દેખાય છે, 9.1 લખેલું છે, એ મંગલ પાંડેનો ફોટો છે. ઈસવીસન 1857ના મે મહિનાની 31મી તારીખે દેશભરમાં એક સાથે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની હુકુમત સામે સંગ્રામનું આયોજન હતું. આ આયોજન કઈ તારીખે થવામાં આવ્યું હતું? ઈસવીસન 1857 31મી મે આયોજન હતું. નાના સાહેબ પેશવા, બહાદુર શાહ જફર, કુંવરસિંહ, અવધના નવાબ વગેરે તેમાં સામેલ હતા. કુશળ અને બહાદુર સેનાપતિ તાત્યા ટોપે અને તીક્ષ્ણ બુદ્ધિથી આયોજન કરનાર રંગો બાપુજી તથા પ્રખર ધારાશાસ્ત્રી પત્રકાર એવા અજીમ મુલ્લા ખાનની પણ મહેનત કરી રહ્યા હતા. હવે આની અંદર દેશના જે સારા બુદ્ધિશાળી વ્યક્તિઓ, મહેનતુ વ્યક્તિઓ બધાએ ભાગ લીધો હતો. સંગ્રામ માટે આ પ્રજાને તૈયાર કરવા સૈનિકો માટે પ્રતીક રૂપે રોટી અને પ્રજા માટે કમળના પ્રતીકો ગામડાઓ સુધી પહોંચ્યા હતા. હવે આ સંગ્રામ માટે પ્રજાને શું કરવાના હતા? તૈયાર કરવા માટે જે સૈનિકો હતા તેમના પ્રતીક રૂપે શું હતું? રોટી અને પ્રજા માટે કમળના પ્રતીકોને ગામડા સુધી પહોંચાડ્યા. મૌલવી, પૂજારી, ભક્તો, ખેપિયાઓ, લોકનાયકો અને ઓલિયા તેમજ ભજનીકોએ લોકો સુધી આ સંદેશ પહોંચાડવામાં મોટો ભાગ ભજવ્યો હતો. મૌલવી એટલે મુસલમાનના જે એમના ધર્મગુરુ હોય તે, પછી આપણા પૂજારી, ભક્તો, ખોપિયા, લોકનાયકો, પછી આ ભજનીકો એટલે જે લોકો
ભવાઈ કરતા હોય એ બધાએ આ સંદેશો પહોંચાડવાનો મોટો ભાગ ભજવ્યો. એનફિલ્ડ રાઇફલમાં ગાય અને ડુક્કરની ચરબીવાળા કારતૂસો વાપરવાનો મંગલ પાંડેએ વિરોધ કર્યો. આ ઘટનાને લીધે 31 મેએ નિશ્ચિત થયેલી સંગ્રામની શરૂઆત થોડા દિવસ વહેલી થઈ ગઈ. આમ તો આ 31 મે નક્કી કરી હતી સંગ્રામની, પણ થોડા દિવસ વહેલા શરૂ થઈ ગઈ. આયોજન ખોરવાય પરિણામે વિપ્લવનું લક્ષ્ય પાર પાડી શકાયું નહીં. હવે સમય કરતાં આગળ થઈ જાય અને આવું યુદ્ધ કરવાનું હોય તો આયોજન ખોરવાઈ ગયું. પરિણામે આપણા વિપ્લવનું જે લક્ષ્ય હતું તે પાર પાડી શકાયું નહીં. ઉત્તર પ્રદેશના બિલિયા વિસ્તારના નગાવા ગામમાં બ્રાહ્મણ કુટુંબમાં જન્મેલો અને 7 રૂપિયાના પગારથી બ્રિટિશ લશ્કરમાં જોડાયેલો મંગલ પાંડે 29મી માર્ચના રોજ સંગ્રામ માટે તૈયાર થઈ ગયો. હવે આ મંગલ પાંડે ક્યાંના હતા? ઉત્તર પ્રદેશના બિલિયા વિસ્તારના નગવા ગામના, અને એમનો જન્મ ક્યાં થયો હતો? બ્રાહ્મણ કુટુંબમાં. અને તેઓ 7 રૂપિયાની બ્રિટિશ સરકારની લશ્કરમાં જોડાયેલા. આ મંગલ પાંડે 29મી માર્ચના રોજ સંગ્રામ માટે તૈયાર થઈ ગયો. 26 વર્ષનો મંગલ પાંડે યુદ્ધના પોશાકથી સજ્જ થઈ માથે તિલક લગાવીને મેદાનમાં આવ્યો. આ વિપ્લવ થયો ત્યારે મંગલ પાંડેની ઉંમર કેટલી હતી? 26 વર્ષનો હતો. યુદ્ધના પોશાકથી સજ્જ અને માથે તિલક લગાવેલું. બાકીના સૈનિકોને પણ તેને લલકાર્યા. જે સૈનિકો તેની સાથે હતા પણ 31મી મે સુધી રાહ જોવામાં સંમત હતા. હવે એ લોકોએ પણ શું કીધું? આ તો વહેલા થઈ ગયું. એટલે એ સૈનિકો શું કહેતા હતા કે આપણે 31 મે સુધી રાહ જોઈએ. મંગલ પાંડે એટલી ધીરજ રાખી શક્યો નહીં. તેને પકડી લેવાનો હુકમ મેજર હુસેને આપ્યો. હવે એ ધીરજ રાખ્યો નહીં ને એને સંગ્રામ ચાલુ કરવા માટેની શરૂઆત કરી દીધી. એટલે તેને પકડી લેવાયો અને મેજર હ્યુસને ઓર્ડર આપ્યો. હા, પણ કોણ માને? મંગલની રાઇફલે તેને વીંધી નાખ્યો. હા, હવે મંગલની જે રાઇફલ હતી તેનાથી તે મરી ગયા. બીજા અફસરને પણ મંગલે ધૂળ ચાટતો કર્યો. હિન્દી સૈનિકોની ધરપકડ કરવાની ના પાડી. હવે એને પણ છેવટે બ્રિટિશ સૈનિકોનો ઘેરાવો વધતા મંગલ પાંડેએ આત્મબલિદાનનો માર્ગ પસંદ કર્યો. હવે હિન્દી સૈનિકોની ધરપકડ કરવાની ના કીધી. છેવટે આ બ્રિટિશ સૈનિકોનો ઘેરાવો વધ્યો એટલે મંગલ પાંડેએ આત્મબલિદાન કરી દીધું જાતે જ. પોતાની રાઇફલની ગોળી છોડીને તે જમીન પર પટકાયો અને લોહીથી લથપથ સિપાહીને તાબડતોડ હોસ્પિટલ લઈ જવાયો. એને શું કર્યું? આત્મબલિદાન. એટલે બીજાના હાથે મરવું, બીજા સૈનિકોના, એના કરતાં પોતાની રાઇફલથી ગોળી છોડી અને સીધો જમીન પર. તો આવો લોહીમાં લથપથ સિપાહીને તાબડતોડ ફટાફટ હોસ્પિટલમાં લઈ જવાયો. કેમ કે તેની પાસેથી 1857ના સંગ્રામના આયોજનની માહિતી મેળવવાની હતી. 6 એપ્રિલ 1857ના રોજ મંગલ પર સૈનિક અદાલતનું નાટક શરૂ થયું. આખી કાર્યવાહી અંગ્રેજીમાં ચલાવવામાં આવી અને ફાંસીની સજા ફરમાવવામાં આવી ગઈ. પરંતુ અંગ્રેજોને આ દેશભક્ત પાસેથી કશી માહિતી મળી નહીં. 6 એપ્રિલે આમ. હવે 8મી એપ્રિલે સવારના 5:30 વાગે તો મંગલ પાંડેને ફાંસી આપી દેવામાં આવી હતી. અને આમ આ જે મંગલ પાંડે હતા એ 1857 સંગ્રામના પ્રથમ શહીદ બન્યા હતા. હવે સંગ્રામનો વ્યાપ અને આગેવાનો. આ જે સંગ્રામ હતા તેનો વ્યાપ કેવી રીતે વધ્યો અને તેમાં કયા કયા આગેવાનોએ પોતાની ફરજ બજાવી છે તેના વિશે જોઈએ. હવે અહીંયા પહેલાં આપણા છે દિલ્હી અને બહાદુર શાહ ઝફર.
જો અહીંયા બાજુમાં તમને સ્ક્રીન પર 9.3 જે ફોટો છે તે બહાદુર શાહ જફરનો છે. મેરઠના સિપાહીઓ 11મી મેને સવારે દિલ્હી પહોંચી ગયા. મેરઠના જે સિપાહીઓ હતા તેઓ ત્યાં રહેલા સિપાહીઓની સહાયથી દિલ્હીનો કબજો લઈ લીધો. દિલ્હીનો કબજો લઈ લીધો. 80 વર્ષના વૃદ્ધ બહાદુર શાહ જફરને સમજાવટે અંતે હિન્દી સમ્રાટ તરીકે જાહેર કર્યો. બહાદુર શાહે સંગ્રામનું નેતૃત્વ સ્વીકારતા સંગ્રામને પ્રોત્સાહન મળ્યું. આ બહાદુર શાહે શું કર્યું? સંગ્રામનું નેતૃત્વ સંભાળ્યું અને આના કારણે આ જે સંગ્રામ હતી તેને થોડું પ્રોત્સાહન મળ્યું અને સંગ્રામ દેશના ઘણા ભાગોમાં ફેલાઈ ગયો. હવે આ દિલ્હીના બહાદુર જફર હતા. હવે કાનપુર અને નાના સાહેબ. કાનપુરમાં 4 જૂન 1857થી સંગ્રામ શરૂ થયો. સંગ્રામકારીઓએ શહેરનો કબજો સંભાળી લઈ પેશવા નાના સાહેબને આગેવાની લેવાની ફરજ પાડી. આ 9.4 ઉપર જે સ્ક્રીન ઉપર ફોટો દેખાય છે તે નાના સાહેબ પેશવાનો છે. 22 દિવસના ઘેરા બાદ અનાજ પાણીનો પુરવઠો ખૂટી જતાં અંગ્રેજોને શરણાગતિ સ્વીકારવાની ફરજ પડી. હવે આવી રીતે 22 દિવસનો એમને ઘેરો કર્યો એટલે એમના અનાજ પાણીનો પુરવઠો ખૂટી પડ્યો અને અંગ્રેજોને શરણાગતિ સ્વીકારવાની ફરજ પડી. હવે બિહાર અને કુંવરસિંહ. બિહારમાં પટણા, જગદીશપુર સંગ્રામના મુખ્ય કેન્દ્રો હતા. આજે બિહારમાં પટણા અને જગદીશપુર જે સંગ્રામના મુખ્ય કેન્દ્રો. જગદીશપુરના 70 વર્ષના જાગીરદાર કુંવરસિંહે સંગ્રામની આગેવાની લીધી. આ જગદીશપુરનો 70 વર્ષના જે કુંવર હતા જાગીરદાર કુંવરસિંહે આ સંગ્રામની આગેવાની લીધી. તેમણે એક નવયુવાનની જેમ અંગ્રેજો સામે લડી તેમનો વીરતાપૂર્વક સામનો કર્યો. 70 વર્ષના વૃદ્ધ હોવા છતાં તેમને કેવા નવયુવાનની જેમ અંગ્રેજો સામે લડત આપી અને વીરતાપૂર્વક તેમનો સામનો કર્યો. એકવાર તેમને હાથના કાંડામાં ગોળી વાગી. હાથનું આપણું જે કાંડું હોય એમાં ગોળી વાગી. ઘાનું ઝેર શરીરમાં વ્યાપી ન જાય એ માટે પોતે જ પોતાની તલવારથી હાથને કોણીમાંથી કાપી ગંગા નદીમાં પધરાવી દીધો હતો. હવે કોણામાં ગોળી વાગી અને એ ગોળી કાઢવા નહીં અને ઝેર ફેલાઈ જાય આખા શરીરમાં એટલે પોતાની તલવારથી જ એમને શું કરી નાખ્યું? કોણીથી પોતાનો હાથ કાપી લીધો અને આ ગંગા નદીમાં પધરાવી દીધો. તે મૃત્યુ પામ્યા તે પહેલાં તેમણે પોતાનું જગદીશપુર અંગ્રેજોના કબજામાંથી છોડાવી દીધું હતું. એ પોતે ક્યાંના? જગદીશપુરના જાગીરદાર હતા ને. આવી રીતે આ કુંવરસિંહે મરતા પહેલાં, મૃત્યુ પહેલાં આ જગદીશપુરને અંગ્રેજોના કબજામાંથી છોડાવી લીધું હતું. આમ 70 વર્ષના હોવા છતાં પણ ખૂબ જ બહાદુરીનું કામ કર્યું. હવે ઝાંસી અને વીરાંગના લક્ષ્મીબાઈ. ઝાંસીની બાજુમાં જે ફોટો દેખાય છે એ તમને વીરાંગના લક્ષ્મીબાઈનો છે. ઝાંસીની મહારાણી લક્ષ્મીબાઈ એક વીરાંગના હતા. જેમ આપણે સૈનિકને વીર કહીએ એમ આ વીરાંગના હતા. તેમના દત્તક પુત્રનો ગાદી ઉપરનો હક અંગ્રેજોએ સ્વીકાર્યો ન હતો. હવે ઝાંસીની અંદર તેમને દત્તક પુત્ર લીધો હતો. એટલે કે માતા પોતે નહીં, બીજા જન્મ આપનાર. તો આવી રીતે જે દત્તક પુત્રને ગાદી ઉપરનો જે હક હતો એ અંગ્રેજોએ શું કર્યું? સ્વીકાર્યો નહીં. આથી લક્ષ્મીબાઈ પણ સંગ્રામમાં જોડાયા હતા. તેઓ સંગ્રામમાં બાહોશ નેતાઓમાંના એક હતા. બહાદુર નેતાઓમાંના એક હતા. તેમણે અંગ્રેજો સામે લડવા સ્ત્રીઓને એક સેના તૈયાર કરી હતી. તેઓ અંગ્રેજો સામે વીરતાપૂર્વક લડતા. સ્ત્રી હોવા છતાં પોતાની એક સેના પણ તૈયાર કરી અને તેઓ અંગ્રેજો સામે વીરતાપૂર્વક
લડતા. અંગ્રેજ અધિકારીઓના મત મુજબ રાણી લક્ષ્મીબાઈ 1857ના સંગ્રામના આગેવાનોમાં શ્રેષ્ઠ સ્ત્રી નેતા હતી. અને અંગ્રેજ અધિકારીઓનો જે મત હતો તેના મુજબ આ જે રાણી લક્ષ્મીબાઈ હતા તે આ 1857ના સંગ્રામના જે આગેવાનો હતા એમાં એકદમ શ્રેષ્ઠ સ્ત્રી નેતા હતા. એટલે આવી રીતે ઝાંસીની આ રાણી લક્ષ્મીબાઈ છે તેને પણ સારો એવો ભાગ ભજવ્યો હતો. હવે બાહોશ સેનાપતિ તાત્યા ટોપે. 9.7માં જે પિક્ચર દેખાય છે તે બાહોશ સેનાપતિ તાત્યા ટોપેનું છે. કાનપુરના આગેવાન નાના સાહેબ પેશવાએ સૈન્યની આગેવાની બહાદુર અને શક્તિશાળી તાત્યા ટોપેને સોંપી. આગળ આપણે પેશવા વિશે સમજ્યા ને, તો આ કાનપુરના આગેવાન જે નાના સાહેબ હતા તેમને સૈન્યની જે આગેવાની હતી એ આ બહાદુર અને શક્તિશાળી તાત્યા ટોપેને સોંપી દીધી. તાત્યા ટોપે નાના સાહેબના ખૂબ જ વિશ્વાસુ વ્યક્તિ બન્યા. કાનપુર મુક્તિ માટેની સેનાનું સેનાપતિ પદ તાત્યાએ કુનેહપૂર્વક સંભાળ્યું. સેનાપતિનું પદ ખૂબ જ સમજણપૂર્વક એમને સંભાળ્યું હતું. એ તેમની જિંદગીનું પહેલું સેનાધિનાયક પદ હતું. અને આ જે પદ હતું તે તેમના જિંદગીનું પહેલું સેનાધિનાયકનું મુખ્ય પદ હતું. પણ પછી તો તે 2 વર્ષ સુધી તાત્યા ટોપે સમગ્ર દેશની સશસ્ત્ર ક્રાંતિ પર છવાઈ ગયા. તેમણે કાલ્પીને મુક્ત કર્યું હતું. તાત્યા ટોપે જેટલા યુદ્ધો કોઈ જ સેનાનીએ લડ્યા ન હતા. તાત્યા ટોપે એટલા બધા યુદ્ધો લડ્યા હતા કે એમના જેટલા યુદ્ધો કોઈ સેનાના લોકો લડ્યા ન હતા. હવે આ ઉપરાંત પણ ઉત્તર ભારતમાં બરેલી, બનારસ, અલ્હાબાદ, આગ્રા, આઝમગઢ તથા ગોરખપુરમાં હિન્દી સૈનિકો સંગ્રામમાં જોડાયા હતા. પછી રાજપૂતોનામાં અજમેર, નસીરાબાદ, આબુ વગેરે તથા મધ્ય ભારતમાં ગ્વાલિયર, મંદસૌર, ઇન્દોર અને ધારમાં પણ સંગ્રામના દ્રશ્યો જોવા મળ્યા હતા. દક્ષિણ ભારતમાં સતારા, કોલ્હાપુર, સાવંતવાડી, નારગુડ અને ધારવાડમાં સંગ્રામકારીઓના પ્રયાસો વીરતાભર્યા પણ છૂટાછવાયા હતા. એટલે આ સંગ્રામની અંદર જોઈએ તો આપણા દેશમાંથી અનેક જગ્યા પરથી, ખાસ કરીને બધી જગ્યાઓ પરથી બધા લોકોએ ભાગ લઈને છૂટાછવાયી પણ વીરતાભર્યા કાર્યો કર્યા હતા.